નિવેદન બાદ થયેલ વિવાદનો જે આખો મામલો છે, અમર ઇતિહાસ નામના પુસ્તકના પ્રસંગ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે। જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચે મુલાકાતનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાપાએ સ્વામીને જમાડ્યા હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ થયો છે। સ્વામીના કહેવાથી સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું હોય તેવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। વાયરલ પોસ્ટ અંગે વીરપુરના અગ્રણી ભરત ગઢિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। જલારામ બાપાએ તેમના ગુરુ ભોજલરામ બાપાની પ્રેરણાથી સદાવ્રત ચાલુ કર્યું હતું। અહીં સાક્ષાત ભગવાન સાધુ સ્વરૂપે પ્રસાદી લેવા આવ્યા હતા। જલારામ બાપાએ અન્ય સંપ્રદાય અંગીકાર કરી સદાવ્રત ચાલુ કર્યું હોય તેવો ક્યાંય ઉલ્લેખ નહીં। પુસ્તકમાં જે લખાયું તે ખોટું છે। પુસ્તકને પાછું ખેંચવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। વીરપુર ગામના અગ્રણી ભરતભાઈ ગઢિયા આપણી સાથે છે। ભરતભાઈ, આજે નિવેદન સામે આવ્યું, કારણ કે જ્યારે પણ જલારામ જયંતિ હોય કે બીજા કોઈ કાર્યક્રમ હોય, તમે આ જલારામ બાપાનો મહિમા ગાતા હો છો, મહિમા કહેતા હો છો। આ નિવેદન આવ્યું, કઈ રીતે આને જુઓ છો તમે? સ્વામીજી જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલીમાં સત્સંગ દરમિયાન જે વાત રજૂ કરી એ વાત યોગ્ય નથી અને સત્ય પણ નથી। એ માટે મંદિરના સંચાલક ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પ્રેસમાં સ્પષ્ટતાઓ કરી દીધી છે। વાત એ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય વીરપુર આવ્યા હોય કે જલારામ બાપાને પ્રેરણા આપી હોય અને એણે સદાવ્રત શરૂ કર્યું હોય, આવી કોઈ વાત જલારામ બાપાના પુસ્તકમાં અમે વાંચી નથી કે કોઈ દિવસ સાંભળી પણ નથી। પરંતુ અમે એટલું જાણીએ છીએ અને લોકો પણ જાણે છે કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાની પ્રેરણા અને આજ્ઞાથી આ સદાવ્રત 205 વર્ષ પહેલાં શરૂ થયેલું જે આજે અવિરતપણે ચાલુ પણ છે। અને બીજી વાત, જલારામ બાપાના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ હતા। એવી લોકવાયકા પ્રમાણે પ્રભુ શ્રી રામ સાધુ રૂપે અહીં પધારેલા, માતાજીની માગણી કરેલી, વીરબાઈ મને દૂર લઈ ગયેલા અને ત્યાં જંગલમાં જોડી અને દંડ સાધુએ આપી દીધા। એ જોડી અને દંડ પણ આજે પૂજામાં અહીં મંદિરમાં રાખવામાં આવેલ છે। રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો પણ દરબાર અહીં મોજૂદ છે। એટલે જલારામ બાપાએ કોઈ અન્ય ધર્મ અંગીકાર કર્યો હોય કે અન્ય ધર્મનું શરણ લીધું હોય એવી કોઈ લોકવાયકા કે કોઈ દંતકથા કે ઇતિહાસના પાના પર આવી કોઈ વાત નથી। પરંતુ એ લોકોએ આવી કોઈ વાત રજૂ કરી છે અને બુકમાં લખી છે, જે બુકે પાછી ખેંચાવી જોશે અને એણે રૂબરૂ આવી અને જલારામ બાપાની સન્મુખ પોતાની આ અયોગ્ય વાત માટે માફી માગી લેવી અને લોકોનો રોષ શાંત થઈ જાય એટલે આ વાત ઉપર સંપૂર્ણ પૂર્ણ વિરામ આવી જાય। ભરતભાઈ, આ જે વિવાદ આખો સામે આવ્યો ત્યારબાદ એને અમર ઇતિહાસ નામની એક બુક છે તે સોશિયલ મીડિયામાંથી ખૂબ વાયરલ થઈ છે। એમાં કેટલાક ઉલ્લેખો છે તે કરવામાં આવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્થાપક સહજાનંદ સ્વામીના ગુણાતીતાનંદ સ્વામી છે તેઓ અહીં જલાબાપાને મળ્યા હતા અને એની સાથે વાતચીત કરી હતી, જમ્યા હતા, આવો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આને કઈ રીતે જો જલારામ બાપાનું જે રિયલ પુસ્તક બહાર પડેલું 1947માં, એની પછી ઘણી આવૃત્તિઓ બહાર પડેલી, હમણાં 10-15 વર્ષ પહેલાં પણ એની એક આવૃત્તિ નવી રિવાઇઝ થઈને બહાર પડેલી, એમાં આવો કશોય ઉલ્લેખ જલારામ બાપાના પુસ્તકમાં થયો નથી કે સહજાનંદ સ્વામીને કે ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા મળ્યા હોય, દાલબાટી ખાધી હોય, એવો કોઈ જ ઉલ્લેખ જલારામ બાપાના સંશોધનાત્મક પુસ્તકની અંદર આવો કશોય ઉલ્લેખ થયેલો નથી। એટલે જલારામ ભક્તો, જલારામ બાપામાં આસ્થા રાખનારો વર્ગ આ વાત માનવા કદીએ તૈયાર નહીં થાય। એટલે આ જે બુકમાં લખ્યું છે આ ખોટું લખ્યું છે, આજે એણે ઊભી કરેલી વાત છે, કારણ કે જલારામ બાપાના પુસ્તક સાથે સંગતિ દોષ થયેલો હોય એવું હું માનું છું સ્પષ્ટપણે। હવે આ આખો વિવાદ છે એનો અંત શું હોઈ શકે? સ્વામીજી વીરપુર આવી જાય, અહીંના ગાદીપતિની રૂબરૂમાં માફી માગી લે જલારામ બાપાની સન્મુખ, એટલે આ વાત ઉપર પૂર્ણ વિરામ આવી જાય એવું હું માનું છું। સ્પષ્ટપણે તો ભરતભાઈ કે જેઓ વીરપુરના અગ્રણી છે, વેપારી અગ્રણી છે, ગામ સાથે જોડાયેલા વ્યક્તિ છે ને, જ્યારે પણ જે જલારામ જયંતિ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેઓ જલારામ બાપાના ગુણગાન ગાતા હોય છે। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જલારામ બાપાના જે પણ પુસ્તકો સામે આવ્યા તેમાં આ પ્રકારનો કોઈ પણ ઉલ્લેખ નથી અને આ જે વાત છે તે ઉપજાવી કાઢેલી વાત હોય તેવું તેમનું સ્પષ્ટપણે કહેવું છે ને આ બુક છે તે પણ પાછી ખેંચાવી જોઈએ તેવું પણ તેમનું માનવું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 વીરપુર।